જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું એક ગુજરાતી મૂવીની જે ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે અને એનો રિવ્યુ કરીશું અને કેટલી કમાણી કરી છે અને એના સ્ટારકાસ્ટનું કેવું કામ છે એ બી આપણે તમને કહીશું કે મૂવી જોવા જેવું છે કે નહીં એ બી કહીશું। પણ હું એક વાત તો એ કહી દઉં કે આપણો કોઈ બી મૂવી હું ગુજરાતી મૂવીને રિવ્યુ આપું છું એ મારા મંતવ્ય બી આપું છું, તો કોઈ કોઈના ઉપર લેતા નહીં। કેમ તો મને ગમે છે તો હું તમને કહું છું, મને નથી ગમતી તો બી કહીશ, પણ તમને ગમે છે તો તમે જોવો, નથી ગમતી તો ના જોશો। પણ હું તો એક જ કહીશ, ગુજરાતી મૂવી જોવો, સારી હોય કે ના હોય। કેમ કે બોલિવૂડની મૂવીમાં તમને આગળ મેં કીધેલું કે બોલિવૂડની મૂવી આપણે જોઈએ જ છે, કઈ બી હોય હીરોને જોઈને જોવા જઈએ, પણ આપણે ગુજરાતી મૂવીમાં એવું નથી। મેન કોઈ અમુક કલાકારો છે જેને આપણે જોઈને જોવા જઈએ કે ના ભાઈ મલ્હાર છે, એ સોની છે તો ચલો જોવા જઈએ। પણ બીજી કોઈ નાની નાની જે અમુક મૂવી આવે છે એને બી જોવા જાવ તો તમને કોન્સેપ્ટ ખબર પડે કે કેવું છે કેવું નહીં। તો ચલો આપણે પહેલા વાત કરીએ જીજા સાલા જીજાની। સ્ટારકાસ્ટની પહેલા વાત કરીએ તો કલાકારોની વાત કરીએ, તુષાર સાધુ, કુશલ મિસ્ત્રી, રાગી જાની, જય પંડ્યા, ખુશ્બુ ત્રિવેદી અને કૃષ્ણા પાઠક, જીજા સાલા જીજા। અને એમના કહેવાય લેખક અને દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટર, જેમનું નામ છે વિપુલ શર્મા। પ્રોડ્યુસરની તો ખાસ આપણને એટલી બધી ખબર નથી, મેં કોઈ સર્ચ કર્યું નથી। અને મૂવી કેવું છે, મૂવી જોવા જવાય કે ના જવાય, તો એની વાત કરું તો મૂવી એટલી બધી બી કોમેડી નથી તો એટલી બધી ખરાબ બી નથી, જોવા જવાય એવી છે મૂવી। કેમ કે કોમેડી આપણે કેવું સમજે, કોમેડી એટલે એકદમ ભરપૂર કોમેડી હોય, પણ અમુક કોન્સેપ્ટ એવા બી હોય જે આપણને શીખવાડી જાય કે પછી શેર બજારમાં છેતરાવાય નહીં, કે પછી કોઈ લાલચમાં ના આવી જવાય। અને આ મૂવીમાં જ કઈ રીતે બહાર નીકળે તો એ જ બતાવે છે। તો મૂવી તો મને તો સારું ઠીક ઠીક લાગ્યું, કેમ કે અમુક હતું એડિટિંગમાં એમ જ જોવા જેવું હતું, જેમ કે વિલનની જે એન્ટ્રી થાય છે એ એન્ટ્રી બહુ વધારે પડતી બતાવી છે, એમને કટ ટુ કટ બતાવવાની। જેમ કે 2 કલાક ઉપરની જે મૂવી છે એના બદલે એમને 1 કલાક ને 50 મિનિટની એટલી બતાવી, 2 કલાક પૂરા ના થવા દીધા ને તો બી વાંધો નતો, તો મૂવી સ્પીડમાં થોડી પકડે। કેમ કે અમુક સીન એવા છે કે જે સ્લોમાં જાય છે, સ્ટોરી તો બધાને ખબર પડી જ કે આ રીતની છે, પણ અમુક સીન એવા છે જે એડિટિંગમાં સુધારવા જેવા હતા। તો કઈ નહીં, આગળ ધ્યાન રાખજો, બીજું તો શું કહું। અને આપણે એ જોઈ લઈએ કે કેટલી કમાણી કરી છે મૂવી। તો આ મૂવી 3 દિવસની અંદર કેટલી કમાણી કરી જોઈએ આપણે। આ મૂવી પહેલા દિવસની કમાણી કરી હતી 12 લાખની, જે 2025 ની બીજા નંબરની મૂવી કેવું કઈ કહેવાય, બીજા તો ના કહેવાય, એમ તો ત્રીજા નંબરની હાઈએસ્ટ કહેવાય। ત્રીજા નંબરમાં તો ભાઈ આટલી કમાણી કરી, એમ કે પહેલા નંબરે તો આવી ગઈ ઓલ ધ બેસ્ટ પંડ્યા, અને અત્યારે બીજા નંબરની લગભગ ચાલે છે ઉમરો, અને ત્રીજા નંબરે કહેવાય જીજા સાલા જીજા, જે બીજા દિવસે કમાઈ 20 લાખ રૂપિયા, ટોટલ થયા 32 લાખ 2 દિવસના થઈ। પછી ત્રીજા દિવસે થયા 28 લાખ, સીધા 28 લાખની કમાણી કરી ત્રીજા દિવસે। તો રવિવારનો દિવસ સારો એવો નીકળી ગયો, તો ટોટલ થઈને કંઈક 60 લાખની આસપાસ પહોંચી ગયું। તો મૂવી થોડી ચાલે છે, લોકોને ગમે છે, કેમ કે તો કુશલ મિસ્ત્રી જે ઇન્સ્ટાગ્રામમાં બહુ જ વાયરલ છે, તો એના કારણે એને ટ્રેન્ડ ફોલોઈંગના કારણે પબ્લિક બહુ જવાની છે। આ સારું છે, એવું કઈ છે કે ખરાબ છે, સારું મૂવી છે, તો પ્લીઝ જોવા જાઓ, બીજું તો શું કહીએ। હું તો કહીશ જ કે ભાઈ જોવા જાઓ, એમ તો ગુજરાતી મૂવી છે, ગુજરાતી મૂવીને સપોર્ટ ના કરે તો કોને કરીએ। એટલે ગુજરાતી મૂવી જોવા જાઓ, ઉઠી જાઓ, અને અમુક લોકોને ના જતા હોય એમને બી કહો કે જો બોલિવૂડની જોયા કરે, પહેલા ગુજરાતી જો પછી બોલિવૂડની જો। ના નથી કહેતો ના જોશો બોલિવૂડની, પણ જો ગુજરાતીને પહેલા સપોર્ટ કરો પછી બીજી આગળ મૂવી। અત્યારે સાઉથના પર કેટલો બધો સપોર્ટ ક્રેઝ વધી ગયો છે, જે મૂવી મારા ગણતરી પ્રમાણે સાચું કહું ને તો ગુજરાતમાં વધારે પડતો ક્રેઝ થઈ ગયો સાઉથની મૂવી, હિન્દી ડબિંગમાં, તો ગુજરાતમાં વધારે પડતું જ જોવાય છે। એ થોડું ઘણું સર્ચ કર્યું તો મને લાગ્યું કે ના ગુજરાતમાંથી જ વધારે જોવાય છે, જેમની કમાણી આપણે ગુજરાતમાંથી જ થાય છે। થોડો વિડીયોમાં કંઈક અવાજની પ્રોબ્લેમ આવે તો સ્વીકાર કરી લેજો, કેમ કે બાજુમાં થોડું કામ ચાલુ છે
તો એના કારણે થોડો અવાજ આવશે અને વિડીયો માં બનાવો તો એ લોકો બનાવી દીધો. તો ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. ચલો મળીએ બીજા વિડીયોમાં.